ઘરમાં સમજદાર છોકરાની ઇજ્જત કંઈ જ નહીં હોય. એ તમે જોયું જ હશે કે દરેક ઘરમાં બે છોકરા હોય તો ત્યાં આ તકલીફ રહેવાની. કેમ કે માની લો મોટો ભાઈ નાના ભાઈ માટે કરે તો એને એ લોકો એવું ગણે કે આ એમની ફરજ છે, પણ જ્યારે નાનો ભાઈ કરે તો એ તરત એમના એહસાન બતાવી દે છે. અને મોટો ભાઈ ઘણી વખતે કેવું થાય, કોઈ હક હોય તો એ જતો કરી દે છે અને નાના ભાઈને આપી દે છે. અને એના હક માટે ઘણી વખત એ બોલતો પણ નથી, કેમ કે એવું ઈચ્છે છે કે અમારા બે ભાઈઓની જોડી કાયમ બની રહે અને ઘરમાં કંકાસ ઓછો થાય, ઝઘડાઓ ઓછા થાય. અને એના માટે એટલા પ્રયત્ન કરતો હોય છે કે પોતાનો હક પર છોડી દે છે. પણ આનો જે બીજી તરફની વાત છે, એમાં હસબન્ડની વાઈફ, હવે એ તો એના છોકરા હોય તો એના ભવિષ્ય માટે કહેવાની જ છે. તો એ જ્યારે કે પોતાના હક માટે વાત કરે તો એ બધાને ખૂચે, કેમ કે જે મોટો દીકરો કરે છે એ કોઈને દેખાતું નથી, પણ એની વાઈફ ન્યાય માટે વાત કરે છે, પોતાના પતિના હક માટે વાત કરે છે. કેમ કે પોતાનો પતિ વાત નથી કરતો. પતિ વાત ના કરે, સાસુ સસરા પણ નાનાના પક્ષમાં હોય, નાનો પોતે તો કહેવાનો નથી, પણ પછી એની બહેનો એ પણ નાનાના પક્ષમાં હોય. બધા જ એક જ વ્યક્તિના વિરુદ્ધમાં હોય, છતાં મોટો ભાઈ એવું વિચારે કે ચલો આજ નહીં તો કાલ એમનામાં બુદ્ધિ આવશે અને આપણને સરખો રાખશે અને આપણો હક આપશે. આપણે સામેથી માગી ઝઘડા કરવા નથી એવું ઈચ્છતો હોય. પણ જે એની પત્ની છે એ તો એવું છે ને કે ભાઈ મારા છોકરાઓ છે એમનો હક આપો, આપણે બીજાનો હક નથી લેવો, પણ જે હક છે અમારો અધિકાર છે એ તો અમને આપો ને. તો એવી પત્નીઓ આ ઘરવાળાને બહુ જ ખૂચે છે અને એમના પ્રત્યેથી નફરતથી જોવે છે.